विद्यार्थी मित्रों, आज आप नीट बेकअप टेस्ट सीरीज जे कहीए छीए एनु पेपर नंबर 3 है अने एनु सोल्यूशन आज आप जोवाना छीए। पेपर 1 अने पेपर 2 नी अंदर तमारो खूब ज सारो रिस्पोन्स मळेलो छे अने ए ज प्रमाणे जो तमे तैयारी करशो अने तैयारी करी अने जो आ परीक्षा आपशो तो तमने 100% नीटनी परीक्षामां पण फायदो थवानो छे। नवी पेटर्न प्रमाणे जे आपणे परीक्षा लईए छीए अथवा तो आ टेस्ट लईए छीए ए बराबर तैयारी करीने आपवा तो आजनुं आपणुं पेपर जे तमने सॉल्व करवामां खूब ज मजा आवी हशे। टेस्ट आप्यो हशे तो तमने खरेखर एम लागतुं हशे कि आना अमे नीटनी परीक्षानुं ज पेपर आपी रह्या छीए एवो तमने अहेसास थशे एम बराबर। ए रीते आपणे बुकमांथी ज प्रश्नो काढेला छे बराबर। तो विडियो शरू करीए छीए અને આપણું સોલ્યુશન શરૂ કરીએ છીએ એની પહેલાં તમને કહી દઉં કે જો શરૂઆતમાં તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રોને પણ જરા શેર કરી દો અને જેટલા પણ ગ્રુપ હોય એમાં પણ તમે આ વિડીયોને શેર કરો જેથી દરેક વિદ્યાર્થીને આનો લાભ મળી શકે બરાબર છે। અને દરેકની અંદર દરેક વિદ્યાર્થી પોતાના માર્ક્સમાં કંઈક સુધારો કરી શકે એ જ અમારો હેતુ છે અને તમારો साथ अथवा तमारो जो रिस्पोन्स है ये अमने आ काम वधारे उत्साहथी करवा प्रेरे छे बराबर। तो जोईए आपणो आजनो पहलो प्रश्न सेक्शन ए में 1 થી 35 प्रश्नों है। एमां पहलो क्वेश्चन है कि नीचे आपेल पैकी कया विधानों साचा है। तो आपणे विधानों वाँचीए। वायरस अविकल्पी परोपजीवी है तो आ विधान साचुं छे। अविकल्पीनो मतलब है जीवनकाल दरमियान एने वायरस ने एक यजमाननी जरूर पड़ती ज होय छे, एना वगर एनुं जीवनचक्र पूरुं न थाय माटे वायरस अविकल्पी परोपजीवी छे। बीजो छे चेताकीय रोगो जे असामान्य रीते गળી में प्रोटीनथी बनेला वाहक द्वारा फैलाय जेने विरोइड्स कहे छे। तो अहींया आ विधान खोटुं छे, विरोइड्स न आवे पण अहींया शुं आवशे प्रियोन्स आवे छे बराबर छे। લીલના ઘટકોને ફાયકોબાયન્ટ અને ફૂગના ઘટકોને માઇકોબાયન્ટ કહેવાય આ વિધાન પણ સાચું છે। બેક્ટેરિયોફેજ સામાન્ય રીતે બેવડી શૃંખલામાં ડીએનએ એટલે કે ડીએસ ડીએનએ ધરાવે છે તો આ વિધાન પણ સાચું છે માટે અહીંયા 1, 3 અને 4 આ ત્રણ વિકલ્પો અહીંયા સાચા આવશે। ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે લઈએ। કોલિડોટ્રાઇકમ અને ન્યુરોસ્પોરાનો સમાવેશ અનુક્રમે કયા વર્ગોમાં થશે। तो कोलिडोट्राइकमનો समावेश जे छे ड्यूट्रोमाइसेटिसमां थाय छे अने जे न्यूरोस्पोरा छे एनो समावेश आस्कोमाइसेटिसमां थशे बराबर छे। अहींया आपणे ड्यूट्रोमाइसेटिसने अपूर्ण फूग तरीके पण ओळखीए छीए। आ पण आपणने याद राखવું જેથી પરીક્ષામાં આપણને ફાયદો થાય। आस्कोमाइसेटिसने जे छे कोथळीमय फूग तरीके पण ओळखाय छे, कोथळीमय फूग तरीके पण ओळखवामां आवे छे बराबर માટે અહીંયા ડી જવાબ આવશે। પછીનો ક્વેશ્ચન છે આપણો અસંગત વિકલ્પ પસંદ કરો। પહેલું છે સાયલોપ્સીડા જેમાં સાયલોટમ આવે છે। પછી છે લાઇકોપ્સીડા। લાઇકોપ્સીડાની અંદર આપણે જોઈએ તો સેલાજિનેલા આવે છે, પછી લાઇકોપોડિયમ આવે છે, લાઇકોપોડિયમ બરાબર છે। જ્યારે સ્ફિનોપ્સીડ છે આ સ્ફિનોપ્સીડામાં ઇક્વિસેટમ આવે છે, ઇક્વિસેટમ બરાબર છે માટે અહીંયા જે સી વિકલ્પ છે એ યોગ્ય રીતે જોડાયેલ નથી માટે આપણો જવાબ સી આવશે। ટેરોપ્સીડામાં ટ્રાયોપ્ટેરિસ આવશે બરાબર છે એટલે કે ડાયોપ્ટેરિસ આવે છે બરાબર। તો ઇક્વિસેટમ જે છે સ્ફિનોપ્સીડાની અંદર આવે છે બરાબર। એડિયન્ટમ ટેરોપ્સીડામાં આવે છે બરાબર માટે અહીંયા સી જવાબ આવશે। ઓકે, पछीनो क्वेश्चन है एकांतरिक पर्णविन्यास में नीचे पैकी शेनो समावेश थाय। तो अहींया एकांतरिक पर्णविन्यास में राईनो समावेश थाय। राई उपरांत जासूद पछी सूर्यमुखी, सूर्यमुखीनो पण समावेश जे छे अहींया थाय छे बराबर छे माटे अहींया बी जवाब आवशे। पांचमું છે એકદળી વનસ્પતિના બીજ ભ્રૂણપોષી છે પરંતુ ખાલી જગ્યા જેવી કેટલીક એકદળી વનસ્પતિના બીજ અભ્રૂણપોષી છે તો અહીંયા ઓર્કિડ આવશે। ઓર્કિડ જેવી કેટલીક એકદળી વનસ્પતિ છે એના બીજ અભ્રૂણપોષી હોય છે બરાબર। પછીનો પ્રશ્ન છે અસત્ય વિધાન પસંદ કરવાનું છે અહીંયા। તો વસંત ઋતુમાં એદા વધુ ક્રિયાશીલ હોય, સાચી વાત છે। શિયાળામાં એદા ઓછી ક્રિયાશીલ હોય, આ પણ સાચું છે। મધ્યકાષ્ઠ પાણીનું વહન કરતું નથી પરંતુ પ્રકાંડને યાંત્રિક આધાર આપે છે, આ પણ સાચું છે।
તો એનો મતલબ આપણો જવાબ શું આવશે? ડી. અહીંયા લખ્યું છે પ્રાથમિક જલવાહકનો પરિવર્તી પ્રદેશ આછા રંગનો હોય છે જેને રસકાષ્ઠ કહેવાય. અહીંયા પ્રાથમિક નહીં આવે પણ શું આવશે? અહીંયા દ્વિતીયક જલવાહક શબ્દ આવે છે. દ્વિતીયક જલવાહકનો પરિવર્તી પ્રદેશ આછા રંગનો હોય છે જેને રસકાષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. 7મો પ્રશ્ન છે યોગ્ય જોડ પસંદ કરો. પહેલું છે જલવાહિનીકી પેક્ટિનનું સ્થૂલન. તો જલવાહિનીકીમાં સ્થૂલન જે છે લિગ્નિનનું આવે છે. બરાબર. પછી છે જલવાહિનીકી લિગ્નિનનું સ્થૂલન. તો આ બી વિકલ્પ આપણો સાચો થશે. બરાબર. જલવાહક તંતુ એમાં લખ્યું છે કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ છે, પણ અહીંયા નહિવત કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ આવે છે, માટે આ વિધાન જે છે ખોટું પડશે. આ જોડકું ખોટું છે. જલવાહક મૃદક જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો છે. તો અહીંયા જલવાહક મૃદક જે છે એ જલવાહક મૃતકના જે કોષો છે જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો જ હોય છે. તો આ પણ અહીંયા સાચું થશે. બરાબર. એટલે અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. બી અને ડી બંને વિકલ્પો અહીંયા સાચા થશે. બરાબર. પણ તમારા ટેસ્ટની અંદર અહીંયા આપણે સુધારવાનો પ્રયાસ કરીશું. બરાબર છે. એટલે તમને જે નવું મળશે એની અંદર જે છે એ અહીંયા ડી વિકલ્પ જ સાચો આવશે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે, ટૂંકમાં તમને જે નવું અત્યારે પેપર આવશે એની અંદર પછીનો ક્વેશ્ચન છે પ્રાણી કોષોમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ થાય છે. હવે સ્ટીરોઇડ એ શું છે? તો લિપિડ છે. બરાબર. હવે લિપિડનું સંશ્લેષણ સાથે સંકળાયેલ રચના કઈ? એસીઆર. એસીઆર એટલે શું? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો લીસી અંતઃકોષરસ જાળ. શું કહેવાય એને? લીસી અંતઃકોષરસ જાળ તરીકે ઓળખાય છે. બરાબર. તો માટે જવાબ આવશે સી. ગોલ્ગી પ્રસાધનમાં આવેલ ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નનો વ્યાસ ખાલી જગ્યા સુધીનો હોય છે. તો અહીંયા 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર સુધીનો વ્યાસ હોય છે. પછીનો ક્વેશ્ચન છે કે વનસ્પતિ કોષોની નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી શરૂ થાય છે જેને કોષ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ડી જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે આ અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે. બરાબર. જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહે છે. આનો મતલબ શું થાય કે જ્યારે રંગસૂત્રો સમજાત રંગસૂત્રો કીધું છે એટલે કે અહીંયા રંગસૂત્રોની જે જોડ છે, બરાબર, આ રીતની જે જોડ છે એકબીજાથી છૂટી પડે છે. આ બે જોડ રંગસૂત્રો મેં બતાવ્યા. બરાબર. હવે એનો મતલબ એવો થાય, અહીંયા જોઈએ, તેના સેન્ટ્રોમિયરથી દોહિત્ર રંગસૂત્રિકાઓ જે છે તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહે છે. એટલે અહીંયા જે સેન્ટ્રોમિયર છે એની સાથે એની બંને રંગસૂત્રિકાઓ જોડાયેલી રહે છે. એનો મતલબ કે સેન્ટ્રોમિયરનું વિભાજન અહીંયા જોવા મળશે નહીં. બરાબર. તો આ જે છે એ બાજનોત્તરાવસ્થા 1ની લાક્ષણિકતા છે. બરાબર. બાજનોત્તરાવસ્થા 1ની અંદર સમજાત રંગસૂત્રો છૂટા પડી અને બંને ધ્રુવો તરફ જે છે એ ગતિ કરતા હોય છે અને દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહે છે. એટલે કે સેન્ટ્રોમિયરનું વિભાજન થશે નહીં અહીંયા. ઓકે. પછીનો ક્વેશ્ચન છે કે રસ સંકોચનની પ્રતિવર્તી ક્રિયા કરાવવા માટે તેને કયા દ્રાવણમાં મૂકવામાં આવે છે? તો અહીંયા જ્યારે રસ સંકોચિત કોષ હશે અને એની પ્રતિવર્તી ક્રિયા કરાવી હશે ત્યારે એને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો કોષની અંદર પાણીનું પ્રસરણ થાય. બરાબર. અને કોષ રસની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થાય જેને આપણે આસુન દાબ તરીકે ઓળખીએ છીએ અને કોષ પાછો પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે. બરાબર. માટે અહીંયા સી જવાબ આવશે. 13મો ક્વેશ્ચન છે કે આયર્નના લોહ સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરવાના છે. તો વનસ્પતિ આયર્નને ફેરિક આયનના સ્વરૂપમાં મેળવે છે. ફેરિક, અહીંયા બે શબ્દો યાદ રાખજો, કેમેસ્ટ્રીમાં તમે આના વિશે ભણો છો, ફેરિક અને ફેરસ. તો અહીંયા ફેરિકમાં આવશે Fe+3 અને ફેરસમાં આવે Fe+2. અહીં જે છે એને યાદ રાખવા માટે આપણે અહીંયા ર છે તો અહીંયા +2 એટલે ર જેવું જ લાગે, માટે ફેરસમાં Fe+2 આવે અને ફેરિકમાં +3 આવે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફેરિક આયન સ્વરૂપમાં મતલબ કે Fe+3 આયનના સ્વરૂપમાં એ મેળવે છે. બરાબર. તો આ સાચી વિધાન છે. તે ફેરોડોક્સિન અને સાયટોક્રોમનો મુખ્ય ઘટક છે. આ પણ સાચું છે. ઇલેક્ટ્રોન પરિવહન દરમિયાન તેનું Fe+3 માંથી Fe+2ના સ્વરૂપમાં પ્રતિવર્તી ઓક્સિડેશન થાય.
તો અહીંયા આ વિધાન ખોટું છે. Fe+2માંથી Fe+3ના સ્વરૂપમાં પ્રતિવર્તી ઓક્સિડેશન થાય છે, માટે અહીંયા સી જવાબ આવશે. આ અસંગત વિધાન થશે. બરાબર, તે કેટાલેજ ઉત્સેચકને સક્રિય કરે છે, તો આ વિધાન સાચું છે. તો અહીંયા જવાબ આવશે સી. બરાબર. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ કે પ્રકાશ શ્વસનની જ્યારે ક્રિયા થાય છે ત્યારે RuBp 3PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાને બદલે X સાથે સંયોજાઈને પરિપથમાં એક Y અણુ અને એક Z અણુનું નિર્માણ કરે છે. તો અહીંયા RuBp જે છે પ્રકાશ શ્વસનની ક્રિયા થાય ત્યારે O2 સાથે જોડાશે, એટલે બે વિકલ્પ, આ બેમાંથી કોઈ જવાબ આવશે. હવે બીજું કે 3PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાને બદલે અહીંયા હવે 3PGA O2 સાથે જોડાશે, એટલે 3PGAના 2 અણુ નહીં બને. બરાબર, પણ એની સાથે શું થશે, એ X સાથે સંયોજાઈને એટલે કે O2 સાથે સંયોજાઈ અને એક પરિપથમાં એક Y અણુ અને એક Z અણુનું નિર્માણ કરે છે. તો એક જે બને છે એ ફોસ્ફોગ્લિસરેટ બને છે, PGA કહીએ છું. એક તો PGA બનશે જ, બીજો શું બને છે, ફોસ્ફોગ્લાયકોલેટ બને છે. બરાબર, જે 2 કાર્બન ધરાવતો છે અને RuBp 5 કાર્બન ધરાવે છે, એટલે અહીંયા PGA 3 કાર્બન અને આ 2 કાર્બન એટલે 5 કાર્બન થઈ જાય. બરાબર, તો O2 સાથે સંયોજાય અને ફોસ્ફોગ્લિસરેટ એટલે કે PGA અને ફોસ્ફોગ્લાયકોલેટ બનાવે છે. તો અહીંયા જોયું આમ પ્રકાશ શ્વસનની અંદર O2 સાથે સંયોજાય અને 3 કાર્બનિક ફોસ્ફોગ્લિસરેટ બને અને 2 કાર્બનિક ફોસ્ફોગ્લાયકોલેટ બનશે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે કે જ્યારે આલ્કોહોલનું પ્રમાણ ખાલી જગ્યા કે તેનાથી વધારે હોય ત્યારે ખાલી જગ્યા માટે એ ઝેરી બને છે અને તેના લીધે મૃત્યુનું કારણ પણ બને છે. તો અહીંયા 13% કે તેથી વધારે આલ્કોહોલનું પ્રમાણ હશે ત્યારે યીસ્ટ માટે વિષાક્ત અથવા તો ઝેરી બને છે એમ કહી શકાય, માટે અહીંયા સી જવાબ આવે છે. ઓકે. પછીનો પ્રશ્ન છે કઈ વનસ્પતિમાં સ્થળજ અને જલજ વસવાટમાં પર્ણના આકારની ભિન્નતા એ પર્યાવરણને કારણે થતું વિષમ પર્ણનું ઉદાહરણ છે. તો અહીંયા સ્થળજ અને જલજ બંને વસવાટની અંદર પર્ણના આકારની જે ભિન્નતા છે એ ને કારણે પર્યાવરણને કારણે થતું વિષમ પર્ણનું ઉદાહરણ જે છે એ બટરકપ આવે છે. બરાબર, તમે બુકની અંદર 246માં પેજ ઉપર તમે એની આકૃતિ જોઈ શકો છો અને આના વિશે આપેલું છે. બરાબર, તો પછીનો ક્વેશ્ચન આપણે લઈશું કે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે તે જણાવી અને યોગ્ય વિકલ્પ અહીંયા પસંદ કરવાનો છે. તો પહેલું જોઈએ, લીલ અને યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે જે શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર આપે છે. આ વિધાન જે છે સાચું છે. લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થવું એક સાર્વત્રિક ઘટના છે, તો આ પણ સાચું વિધાન છે. લિંગી પ્રજનન થતું હોય તો હંમેશા દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થશે જ. અંતઃફલન દર્શાવતા સજીવોમાં જન્યુ યુગ્મન એટલે કે ફલન દેહની અંદર થાય છે, આ પણ સાચું વિધાન છે. એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં ફલિતાંડ અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈ અને એકકીય સંતતિ તરીકે વૃદ્ધિ પામે છે. તો અહીંયા એકવિધ એટલે કે એકકીય જીવનચક્ર ધરાવતા સજીવો હોય તો એની અંદર ફલિતાંડ કેવું થશે, ધારો કે પિતા જે છે એ એકકીય છે અને માતા પણ કેવી છે, એકકીય છે. બંને જોડાય એટલે ફલિતાંડ કેવું બનશે, દ્વિકીય બનશે. હવે આ ફલિતાંડની અંદર પિતૃઓ જેવા જ રંગસૂત્રો ધરાવતી સંતતિ ઉત્પન્ન કરાવવી હોય તો હંમેશા અહીંયા કઈ ક્રિયા થવી જોઈએ, અર્ધીકરણ થાય તો જ એકકીય સંતતિ ઉત્પન્ન થાય જે પિતૃઓ સાથે મળતી આવતી હોય છે, પિતૃઓના જનીન બંધારણ સાથે મળતી આવે. એટલે કે પિતૃઓ એકકીય હોય તો સંતતિ પણ એકકીય હોવી જોઈએ છે. બરાબર, માટે અહીંયા કઈ ક્રિયા થશે, ફલિતાંડ એ અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈ અને એકકીય સંતતિ અહીંયા ઉત્પન્ન કરે છે. બરાબર, તો અહીંયા 4 વિધાનો આપણને સાચા આપેલા છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોણ એકકીય પિતૃદેહ ધરાવે છે. તો મોનેરા ફૂગ, લીલ અને દ્વિઅંગી આ બધાની અંદર એકકીય પિતૃદેહ જોવા મળે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો. તો સૌથી જૂનું બીજ જે છે લ્યુપાઇનનું છે. ખજૂરનું વૈજ્ઞાનિક નામ ફિનિક્સ ડેક્ટાઇલીફેરા છે, આ પણ સાચું છે. 10,000 વર્ષની સુસુપ્તા પછી પુષ્પો ઉત્પન્ન કર્યા હોય તેવી વનસ્પતિ કઈ, તો અહીંયા ખજૂરી આપી છે, તો અહીંયા આવશે લ્યુપાઇન. ખજૂરીની જગ્યાએ શું આવે છે, લ્યુપાઇન આર્કિટેક્સ આવે, જેને 10,000 વર્ષની સુસુપ્તા પછી પણ બીજ અંકુરિત થવાના અને તેણે પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા પુરાવાઓ છે. પણ ખજૂરી માટે શું આવશે, 2,000 વર્ષ જૂના જે છે ખજૂરના જીવન બીજના પુરાવા મળ્યા છે. બરાબર, એ આવે છે, માટે અહીંયા અસંગત જે છે આ થશે સી. બરાબર. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ
કે પ્રદેહ એમએમસી सक्रिय महाबीजाणु पीएमसी अंडकोश नरजन्यु युग्मनज अंडकावरण परागाशय सहायक कोष युग्मनज भ्रूणकोष पीएन ध्रुवीय कोष केंद्र ने परागरजनी प्लोइडी शू है प्लोइडी शू थशे बराबर है। तो अहींया आनी आपणे वात करीए एटले कि एकीय प्लोइडी प्लोइडी पण केवी एकीय प्लोइडी धरावती रचनाओं केटली थशे एम प्रश्न थाय बराबर है। तो अहीं तमे जुओ प्रदेह जे छे द्विकीय होय एमएमसी पण द्विकीय होय सक्रिय महाबीजाणु एकीय होय पीएमसी द्विकीय होय अंडकोश एकीय होय नरजन्यु एकीय होय युग्मनज द्विकीय होय अंडकावरणना कोष जे छे द्विकीय हशे परागाशय आखुं कई द्विकीय हशे सहायक कोष एकीय होय युग्मनज ए द्विकीय छे अने भ्रूणकोष त्रिकीय होय। तो हवे आपणे शुं कीधुं छे एककीय जे छे प्लोइडी केटली थशे बराबर। तो अहींया 1 2 3 बराबर है पछी 4 ओके। तो अपनी पास अहींया 1 2 3 अने 4 रचनाओं एवी छे कि जे एककीय छे। आ उपरांत जोईए पीएन त्रिकीय 3n छे ध्रुवीय कोष केंद्र जे छे एककीय थशे ने परागरज पण एककीय थाय। तो हवे तमे जो कुल एककीय रचनाओं जोईए तो आ 1 आ 2 आ 3 4 5 बराबर है अने आ 6। तो 6 रचनाओं एवी छे जे एककीय प्लोइडी धरावे छे बराबर। प्लोइडी एटले रंगसूत्रोनो सेट जे कां तो एककीय अथवा द्विकीय है एम कही शकाय बराबर है। तो माटे अहींया ए जवाब आवशे ओके। पछीनो क्वेश्चन आपणे लईए हीमोग्लोबिन जे छे एनी बीटा श्रृंखला में प्रथम 7 एमिनो एसिड मांथी कया एमिनो एसिडना 2 अणु जोवा मळे छे। हवे हीमोग्लोबिन जे बीटा श्रृंखला छे एनी अंदर 7 एमिनो एसिड कया कया छे तो ए जोईए आपणे। तो एमां पहेલું छे वेलाइन बराबर छे पछी छे हिस्टिडीन पछी छे ल्यूसीन पछी छे थ्रियोनिन पछी छे प्रोलिन पछी छे ग्लूटामिक एसिड अने एना पछी पण शुं छे ग्लूटामिक एसिड छे। एटले तमे जोई शको ग्लूटामिक एसिड जे छे 2 वखत आवे छे बराबर। तो आ 7 एमिनो एसिड छे एमांथी 2 एमिनो एसिड कया हशे ग्लूटामिक एसिड माटे डी जवाब आवे छे ओके। पछीनो क्वेश्चन आपणे लईए कि क्लाइनफेल्टर सिंड्रोम माटे फिनोटाइप अने कैरियोटाइप्स शुं हशे ते नीचेना विकल्पोमांथी पसंद करो। फिनोटाइप एटले स्वरूप प्रकार तो क्लाइनफेल्टर सिंड्रोम में XXY होय एटले एक ए नर छे बराबर। एनो मतलब कि अहींया XXY लिंगी रंगसूत्रनी ट्रायसोमी छे एटले रंगसूत्रोनी संख्या 47 थशे अने अहींया लिंगी रंगसूत्रोनी ट्रायसोमी छे एटले X X अने Y आवे माटे अहींया जवाब आवशे ए ओके। पछीनो क्वेश्चन छे कि नीचेनामांथी HbA जनीनना कया न्यूक्लियोटाइडमां बदली थवाथी सिकल सेल एनीमिया थाय छे। हवे जो आ प्रश्न खास ध्यान आपजो HbA जे जनीन छे HbA जनीन केवुं होय तमे जो HbA जनीननी अंदर शुं होय तो अहींया GAC अने अहींया हशे CT अहींया GAG आवे छे अहींया CTC थई जाय। हवे आ जे छे टेम्पलेट श्रृंखला छे बराबर अने आना उपरथी mRNA बनशे एटले mRNA जे बने छे एना उपर शुं आवशे GAG आवे बराबर। तो हवे तमे समझी शको छो कि HbA जनीनना कया न्यूक्लियोटाइड में बदली थवाथी एटले तमे जो आ जे T छे ए T थी A में बदली थाय छे बराबर। आ T छे ए T थी A में बराबर T थी A में बदली थाय छे एटले कई रीते बदली थाय आ HbA नुं जनीन छे। धारो कि हूँ HbS નું જનીન એટલે કે સિકલ સેલ એનેમિયા માટેનું જે જનીન છે એ કેવું હશે SBS નું જનીન। તો અહીંયા SBS ના જનીનમાં જોઈએ ને તો કેવું થાય છે તો અહીંયા જે T છે એ T ની જગ્યાએ પેલા જનીનની અંદર HBS ની અંદર CAC થઈ જાય છે બરાબર।
અને આની ઉપર શું થશે GTG. આ HBS જનીન છે. તો અહીં પણ જોઈએ તો જીમાંથી જો ટીની જગ્યાએ જો એ આવી જાય ટેમ્પલેટ શૃંખલા ઉપર તો અહીંયા GAGનું શું થઈ જશે GUG થઈ જાય. બરાબર. તો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે HBA જનીનના કયા ન્યુક્લિયોટાઇડમાંથી બદલી થવાથી સિકલ સેલ એનિમિયા થાય છે. બરાબર. એટલે અહીં તમે જોઈ શકો કે આ જનીનમાં આ ટીની જગ્યાએ અહીંયા એ આવે તો HBAમાંથી HBS બની જાય અને પરિણામે આ જે GAG જે ગ્લુટામિક એસિડનો સંકેત છે ત્યાં શું આવી જાય GUG જે વેલાઇન છે અને માટે સિકલ સેલ એનિમિયા થાય છે. બરાબર. તો સમજાઈ ગયું હશે મિત્રો. આ તમને માટે જવાબ આવશે T થી A. ઓકે. હવે પછીનો પ્રશ્ન છે એક માદા સંતતિ હિમોફિલિયાના રોગથી પીડાય છે. આ વ્યક્તિના માતા પિતાનું જન્મ બંધારણ શું હશે? તો માદા સંતતિ છે જો અહીંયા x સ્મોલ h એ હિમોફિલિક જનીન છે અને એનું x સ્મોલ h y સાથે જ્યારે સંકરણ થાય એટલે x સ્મોલ h અને અહીંથી બે પ્રકારના જન્યુ બને x સ્મોલ h અને y. જો હવે અહીંયા આ અને આ જન્યુઓ જોડાય તો x સ્મોલ h એટલે જે માદા છે કેવી બનશે હિમોફિલિક બનશે. તો માદા સંતતિ હિમોફિલિયાના રોગથી પીડાતી હોય તો એનો મતલબ કે પિતૃનું જન્મ બંધારણ આસી જેવું હશે તો જ આ પરિસ્થિતિ શક્ય બને છે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે સફેદ જનીન અને પીળા જનીનનું પુનઃસંયોજન પ્રમાણ તથા સફેદ જનીન અને લઘુપંચ જનીનનું પુનઃસંયોજન પ્રમાણ અનુક્રમે કેટલું થાય? તો સફેદ જનીન અને પીળા જનીન માટે પુનઃસંયોજન પ્રમાણ 1.3% છે. કેમ કે આ જનીનો એકબીજાથી ખૂબ જ વધારે નજીક ગોઠવાયેલા હોય છે. બરાબર. અને પરિણામે પુનઃસંયોજન પ્રમાણ ખૂબ ઓછું છે. જ્યારે સફેદ જનીન અને લઘુપંખ માટેના જનીનો દૂર ગોઠવાયેલા છે માટે આનું પુનઃસંયોજન પ્રમાણ જે છે વધારે છે 37.2. માટે અહીંયા જવાબ આવશે B. પછીનો પ્રશ્ન લઈએ. એક જ જનીન સંકેત ધરાવતા હોય તેવા એમિનો એસિડ નીચે પૈકી કયા થશે? તો અહીંયા મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન આ બંને એવા છે કે જે માત્ર એક જ જનીન સંકેત ધરાવે. જેમ કે મિથિયોનિન પાસે કયો હશે AUG જનીન સંકેત હોય અને ટ્રિપ્ટોફેન પાસે કયો હશે તો UGG. બરાબર છે. તો અહીંયા આપણે જવાબ આવશે C. પછી જોઈએ કે બધા જનીનો જે RNAના સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે તેને ખાલી જગ્યા કહેવાય. તો તેને એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ ESTs તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ કયા બે ઉદ્દેશની પૂર્તિ કરે છે? તો અહીંયા એ પ્રક્રિયાર્થી તરીકે અને બહુલીકરણ માટે ઉર્જા પ્રદાન કરે છે. બરાબર. બહુલીકરણની પ્રક્રિયા થાય છે એના માટે ઉર્જા પ્રદાન કરતું હોય છે. બરાબર. તો એ જવાબ આવે છે. જો ડીએનએની સાંકેતન શૃંખલા પર TAGC હોય તો અનુલેખનથી બનતા mRNA પરનો ક્રમ શું આવે? અહીંયા શબ્દ ખાસ ધ્યાન આપજો. સાંકેતન શૃંખલા લખ્યું છે એટલે કોડિંગ શૃંખલા છે. બરાબર. ધારો કે અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા જે છે એ આપણી આ જે છે કોડિંગ શૃંખલા છે અને આ ટેમ્પલેટ છે એવું વિચારીએ. બરાબર. તો અહીંયા કોડિંગ ઉપર શું થશે જુઓ. અહીંયા આપણને આપ્યું છે TAG અને C આ રીતે આપ્યું છે. બરાબર છે. તો ટેમ્પલેટ ઉપર શું આવશે A પછી T A T C અને G. હવે mRNA શેના ઉપરથી બને છે? આ ટેમ્પલેટ ઉપરથી બને. બરાબર. અનુલેખન એટલે પ્રત્યાંકન થાય. તો અહીંયા A ની સામે શું થઈ જશે U. બરાબર. આ T ની સામે શું આવશે A. આ A ની સામે શું આવશે U. આ T ની સામે શું આવશે A. આ C ની સામે G આવશે અને આ G ની સામે શું આવે C. બરાબર. એટલે તમે જોઈ શકો છો UAG અને C. બરાબર. એટલે કે જે સાંકેતન શૃંખલા ઉપર જે પણ ક્રમ છે એની અંદર માત્ર આ ટીની જગ્યાએ તમે યુ કરી દો. ટીની જગ્યાએ માત્ર યુ કરી દો એટલે તમને જવાબ મળી જાય. માટે C જવાબ આવશે. ઓકે. ફરીથી જોઈ લો કે આ જે છે આપણને સાંકેતન શૃંખલા આપી છે કોડિંગ શૃંખલા. એના ઉપરથી શું બનશે ટેમ્પલેટ અને એના ઉપરથી આપણે mRNA બનાવવાનો છે.
બરાબર. એની સામે ત્યાં યુ જોડાશે, ટીની સામે એ જોડાય, એની સામે પાછો યુ, ટીની સામે એ, સીની સામે જી અને જીની સામે સી. માટે આપણો જવાબ અહીંયા સી આવે છે મિત્રો. બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે ટીએમવી ટોબેકો મોઝેક વાયરસનો આકાર કેવો હોય? તો આ જે આકાર છે એ દંડાકાર હોય છે. બરાબર. દંડાકાર અહીંયા જોવા મળે છે. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. તો અહીંયા સ્ટેટિન્સની અંદર આ કામ થશે. તો આને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક, જેમ કે જો કોલેસ્ટેરોલ આપણે જોઈએ તો આ ધારો કે કોલેસ્ટેરોલ છે, એની સાથે જો એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક જોડાય, બરાબર, અને જો ઉત્સેચક જોડાશે તો કોલેસ્ટેરોલનું સંશ્લેષણની ક્રિયા જે છે, સોરી અહીંયા કોલેસ્ટેરોલ નહીં પણ કોઈ એક પ્રક્રિયક છે એમ સમજીએ, પ્રક્રિયક તરીકે એસ છે. એસ સાથે જ્યારે ઉત્સેચક જોડાશે ત્યારે કોલેસ્ટેરોલ બનવાનું છે. બરાબર. એટલે કે ઉત્સેચક સાથે જ્યારે કોલેસ્ટેરોલ જોડાય, બરાબર, આ પ્રક્રિયાથી સાથે ઉત્સેચક જોડાશે તો કોલેસ્ટેરોલનું નિર્માણ થશે. બરાબર. હવે આ ઉત્સેચકની જગ્યાએ અહીંયા સ્ટેટિન્સ જોડાઈ જાય છે પ્રક્રિયક સાથે. બરાબર, કે જેમાંથી કોલેસ્ટેરોલ બનવાનું હોય. પણ આ સ્ટેટિન્સ જોડાવાને કારણે હવે શું થશે? સ્પર્ધા નિગ્રાહકની જેમ કામ કરે છે. એટલે હવે અહીંયા એ હરીફ સ્પર્ધક બની જાય છે સ્ટેટિન્સ, અને એ સ્ટેટિન્સ આ પ્રક્રિયકમાંથી કોલેસ્ટેરોલ બનવા દેશે નહીં. બરાબર. અને પરિણામે શું થશે? કોલેસ્ટેરોલનું સંશ્લેષણ ઘટે છે. બરાબર. જેમાં આ સ્ટેટિન્સ એ મુખ્ય કામ શું છે? રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટેનું કામ કરે છે. બરાબર. ફરીથી જો ઘોટાળો મતલબ કે ચેકચેક વધારે થઈ છે માટે એક વખત ફરીથી જોઈ લઈએ કે ધારો કે કોઈ એક પ્રક્રિયક છે, બરાબર. હવે આ પ્રક્રિયક સાથે જ્યારે ઉત્સેચક જોડાય એટલે કોલેસ્ટેરોલ બને. બરાબર. હવે સ્ટેટિન્સ શું છે? તો સ્ટેટિન્સની રચના ઉત્સેચક જેવી જ છે, ઉત્સેચકની રચનાને મળતી આવે છે, એટલા માટે એ હરીફ અવરોધક કહેવાય. સ્પર્ધા જે છે સ્પર્ધક તરીકે ઓળખાય. અને આ સ્ટેટિન્સ પછી પ્રક્રિયક સાથે જોડાઈ જશે, અને પ્રક્રિયક સાથે જ્યારે આ સ્ટેટિન્સ જોડાય તો હવે આ કોલેસ્ટેરોલ બનશે નહીં. બરાબર. તો અહીંયા સ્પર્ધા નિગ્રાહકનું કામ કોણ કરશે? સ્ટેટિન્સ કરે છે. બરાબર. અને કોલેસ્ટેરોલનું રુધિરમાં કોલેસ્ટેરોલનું સંશ્લેષણ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. તો આ રીતે અહીંનો જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ. પરોપજીવીઓના વિશેષ અનુકૂલનના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરવાનું છે. તો પરોપજીવી હોય તો એની જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા. બરાબર. આ પરોપજીવીઓની વાત કરીએ તો પરોપજીવીઓમાં આવા સંવેદન અંગો હોતા નથી. બરાબર, એમ કહી શકાય. બીજું, ગુંદરીય અંગોની હાજરી, ગુંદરીય અથવા ચૂષકો જે તરત જ ચીપકી શકે છે એવા અંગોની હાજરી અહીંયા જોવા મળે છે. બરાબર. ત્રીજું છે પાચન તંત્ર વિકસિત, અહીંયા કીધું છે, પણ અહીંયા મોટા ભાગે પાચન તંત્રનો લોપ થઈ જાય છે. પરોપજીવીની અંદર પાચન તંત્ર જે છે જોવા મળતું નથી, કેમ કે આમને તૈયાર જે છે ખોરાક મળી જાય છે, પાચિત ખોરાક સીધો એમને લેવાનો હોય છે, માટે અહીંયા સી જવાબ આવે. બરાબર. ઉચ્ચ પ્રજનન ક્ષમતા એની અંદર જોવા. પછીનો ક્વેશ્ચન છે કે વર્તમાન વિશ્વમાં બધી જ સસ્તન અને ઉભયજીવી જાતિઓની ક્રમશઃ કેટલા ટકા જાતિઓ વિનાશના આરે આવીને ઊભી છે? તો અહીંયા આવશે 23% જાતિઓ જે છે એ સસ્તનની છે અને 32% જાતિઓ ઉભયજીવીની જોવા મળે છે. બરાબર, જે વિનાશના આરે આવીને ઊભી છે. પછીનો આપણો ક્વેશ્ચન છે કે આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ, એને શું કહેવાય? તો એને જૈવ શોધખોળ તરીકે ઓળખવામાં. બીજો આનો શબ્દ છે બાયો પ્રોસ્પેક્ટિંગ પણ કહેવાય. એને શું કહેવાય? બાયો પ્રોસ્પેક્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જૈવ શોધખોળ. ઓકે. પછી છે રાઈની કીટકો સામે પ્રતિરોધકતા દર્શાવતી જાતિ કઈ થશે? તો પૂષા ગૌરવ એ રાઈની કીટકો સામે પ્રતિરોધકતા દર્શાવતી જાતિ થશે. બરાબર છે. તો અહીંયા સેક્શન એ આપણું પૂરું થાય છે, જેની અંદર આપણે 1 થી 35 ક્વેશ્ચન જોયા બોટનીની અંદર, એટલે કે વનસ્પતિ શાસ્ત્રમાં. હવે જોઈએ સેક્શન બી. આ સેક્શનની અંદર 36 થી 50 ક્વેશ્ચન આવે છે.
અને આમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો જ અટેન્ડ કરવાના છે, બરાબર. જો 10થી વધારે પ્રશ્નો અટેન્ડ કરશો તો જે છે શરૂઆતના 10 છે એ જ ગણતરીમાં લેવાશે, બરાબર. માટે અહીં બીજા સેક્શનમાં તમારે ખાસ ધ્યાન રાખીને કામ કરવું. ઓકે, તો હવે જોઈએ ઉત્પરિવર્તિત મગમાં કોની સામે પ્રતિરોધકતા પ્રેરી શકાઈ હતી. તો અહીંયા યલો મોઝેઇક વાયરસ બી વિકલ્પ આપ્યો છે, ચીલી મોઝેઇક વાયરસ, અને સી આપ્યું છે પાવડરી મિલ્ડ્યુ. તો અહીંયા બે આવશે, એ અને સી બંને આવશે, બરાબર. અહીંયા બી નહીં આવે પણ આની જગ્યાએ શું આવવું જોઈએ? સી. એ અને સી બંને જવાબ આવે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે કે વિવિધ નિવસનતંત્રકીય સેવાઓમાં વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે કેટલા ટકા જેટલું છે? તો અહીંયા વન્યજીવન માટે આબોહવાનું નિયમન તથા વસવાટનું જે મૂલ્ય છે એ 6% જેટલું આંકવામાં આવે છે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે પ્રાણી પ્લવકોનો સમાવેશ ના સંદર્ભમાં નીચે પૈકી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો પ્રાણી પ્લવકો જે છે એ પ્રાથમિક ઉપભોક્તામાં આવશે અને દ્વિતીયક પોષક સ્તરમાં આવે, બરાબર. હવે તમે જુઓ, જે પહેલું તો જોઈએ પ્રાથમિક ઉપભોક્તા એટલે શું? તો જે ઉત્પાદકો છે એના ઉપર નભનારા હોય એને આપણે પ્રાથમિક ઉપભોક્તા કહીએ, બરાબર છે. બીજું કે પ્રાથમિક સ્તર કયું થશે અથવા પ્રથમ પોષક સ્તર કયું થશે? તો વનસ્પતિઓ જે એ પ્રાથમિક પ્રથમ પોષક સ્તરમાં આવે. વનસ્પતિઓ પર જે નભે છે એ દ્વિતીયક પોષક સ્તરની અંદર આવશે, બરાબર. તો પ્રાણી પ્લવકો છે, તીતી, ઘોડા, ગાય છે, એ બધા દ્વિતીયક પોષક સ્તરમાં આવે છે. તો આપણે અહીંયા પ્રાણી પ્લવકોના સંદર્ભમાં વાત કરવાની હતી. તો પ્રાથમિક ઉપભોક્તા થશે અને દ્વિતીયક પોષક સ્તરમાં આવે છે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે આપણો કે જો ગ્રીન હાઉસ અસર ના હોત તો આજે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન x°C રહેવાને બદલે ઠંડુ રહીને y°C જેટલું રહે. તો અત્યારે આપણું સરેરાશ જે તાપમાન છે 15° છે, અને જો આ ગ્રીન હાઉસ અસર ન હોત તો તાપમાન જે છે -18°C જેટલું જતું હોત, બરાબર. માટે અહીંયા સી જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે 3 માઇલ આઇલેન્ડ ઘટના કોની સાથે સંકળાયેલ છે? તો 3 માઇલ આઇલેન્ડ અને ચર્નોબિલ ઘટનાઓ, આ બંને ઘટનાઓ જે છે એ અથવા અને ભોપાલ ગેસ દુર્ઘટના એ પણ કિરણોત્સર્ગી કચરાના કારણે જે છે એ જોવા મળે છે. ખાસ અહીંયા 3 માઇલ આઇલેન્ડ અને ચર્નોબિલ ઘટનાઓ આ કિરણોત્સર્ગી કચરા સાથે સંકળાયેલી છે, બરાબર. પછીનો પ્રશ્ન છે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ કઈ ક્રિયા દ્વારા એકકીય બીજાણુઓ સર્જે છે? તો આપણે જાણીએ છીએ, આગળ પણ ક્વેશ્ચન આ રીતનો જ આવી ગયો છે કે એકવિધ જીવનચક્રનો મતલબ થાય છે કે પિતૃદેહ એકકીય હોય, બરાબર. એવા સજીવોની અંદર યુગ્મનજ જે છે અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ ઉત્પન્ન કરશે એને આપણે અવનત વિભાજન કહીએ. અવનત વિભાજન એટલે જ અર્ધીકરણ, બરાબર છે. માટે બી જવાબ અહીંયા આવશે. ઓકે, પછીનો પ્રશ્ન છે બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર દર્શાવતી વનસ્પતિ કઈ થશે અહીંયા? તો માઇકેલિયા અથવા તો ચંપો, એની અંદર બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર જોવા મળે, જ્યારે અફીણ એની અંદર બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર જોવા મળે, જેનું બીજું નામ થશે પાપાવર સોમનીફેરમ, બરાબર છે. તો માટે અહીંયા આપણે જે મુક્ત સ્ત્રીકેસરની વાત કરી છે, બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર જે માઇકેલિયાની અંદર જોવા મળશે. પછીનો ક્વેશ્ચન છે આપણો 43, એકલ જનીન વિકૃતિને કારણે કયો રોગ થાય? તો ફિનાઇલ કીટોન્યુરિયા અથવા PKU પણ જેને કહેવાય છે, બી જવાબ આવશે. નીચે આપેલ પૈકી ન્યુક્લિયોસાઇડની સંખ્યા કેટલી? હવે ન્યુક્લિયોસાઇડ એટલે શું? પેન્ટોઝ શર્કરા સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય એને કહેવાય ન્યુક્લિયોસાઇડ, બરાબર છે. તો અહીંયા એડેનિન જોડાય તો એડિનોસાઇન થઈ જાય, બરાબર. પછી ગ્વાનિન જોડાય તો ગ્વાનોસાઇન, થાઇમિન જોડાય તો થાઇમિડિન, યુરેસિલ જોડાય તો યુરિડિન, બરાબર. પછી અહીંયા જો રિબોઝ શર્કરાની જગ્યાએ ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો ડીઓક્સી થાઇમિડિન થઈ જાય, અને સાઇટોસિન જોડાય તો સાઇટોડિન થાય. તો આ બધી જ ન્યુક્લિયોસાઇડ છે, બરાબર. તો કેટલી થઈ જોઈએ આપણે? તો આ 1, પછી 2, 3, 4, 5 અને 6. માટે અહીંયા જવાબ શું આવશે? 6 આવશે, બરાબર. હવે આ જે એડિનિલિક એસિડ છે, આ જે છે ન્યુક્લિયોટાઇડ છે. સાઇટેડિલિક એસિડ
થાઇમિડિલિક એસિડ, આ બધા ન્યુક્લિયોટાઇડના ઉદાહરણો થશે. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે લઈએ કે આ આંતરક્રિયાઓની વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ નજીકથી એક સાથે રહેતી હોય છે. તો અહીંયા જવાબ આવશે પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતાની અંદર જે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ છે એકબીજાની નજીક રહેતી હોય છે, અથવા એટલે કે નજીકથી એક સાથે રહે છે એમ કહી શકાય. બરાબર. પછીનો પ્રશ્ન છે તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશિકા પૂરી પાડે છે અથવા નિર્દેશિકા પૂરી પાડે છે. તો એનો જવાબ આવશે એ વનસ્પતિઓની યાદી અથવા તો એને ફ્લોરા પણ કહેવાય છે. ફ્લોરા પણ કહેવાય છે. બરાબર. તો અહીંયા આપણે એ જવાબ આવશે ફ્લોરા. હવે પરિચય પુસ્તિકાઓ અને આમાં શું ફરક છે? તો પરિચય પુસ્તિકાઓની અંદર ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ આવશે. બરાબર. ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશિકા જે છે એ એમાં આપણે વનસ્પતિઓની યાદી આવશે, એટલે આ માટે એ ઓકે છે. પણ પરિચય પુસ્તિકામાં શું આવે ફરીથી કહી દઉં જરા. તો પરિચય પુસ્તિકાની અંદર આવશે જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી. જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી અહીંયા પરિચય પુસ્તિકામાં આપવામાં આવતી હોય છે. લઘુ પુસ્તિકાઓમાં શું આવે? તો કોઈ એક વર્ગીકીની માહિતી અહીંયા જોવા મળે. લઘુ પુસ્તિકાની અંદર કોઈ એક જ વર્ગીકીની માહિતી જોવા મળશે. બરાબર. તો આ ત્રણેયનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. ઓકે, માટે અહીંયા આપણને એ જવાબ મળશે. પછી જે અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈને પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે કે જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી લંબાય છે. તો સ્લાઇમ મોલ્ડની અંદર જે છે આ સ્વરૂપ જોવા મળે છે. પ્લાઝ્મોડિયમ લખ્યું છે એટલે પ્રજીવ લખવાનું નહીં. બરાબર. પ્લાઝ્મોડિયમ અહીંયા સ્વરૂપના અર્થમાં છે. ઓકે, માટે અહીંયા સી જવાબ આવશે. અનિયમિત પુષ્પ કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે? તો અહીંયા અનિયમિત પુષ્પ જે છે વાલ અને વટાણાની અંદર જોવા મળશે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે પક્ષમાં અને કશામાં સૂક્ષ્મ નલિકાઓની સંખ્યા પી અને તારા કેન્દ્રમાં સૂક્ષ્મ નલિકાઓની સંખ્યા ક્યુ છે? હવે પક્ષમાં અને કશાની આપણે વાત કરીએ તો આ રીતે એની રચના જોઈએ તો બરાબર મધ્યમાં બે સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે જે એકબીજા સાથે સેતુ દ્વારા જોડાયેલી હોય છે. પછી અહીંયા જે પરિઘવર્તી ભાગ હોય ને એની અંદર 9 જોડ આવી રીતની સૂક્ષ્મ નલિકાઓ હોય. કેટલી હોય? 9 જોડ હોય. 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. 9 જોડ એટલે કેટલી થઈ? 9 દુ 18 થઈ અને બે મધ્યમાં 2 આવે છે એટલે કેટલી થશે? +2 એટલે 20. શેમાં થશે? પક્ષમાં અને કશાની અંદર સૂક્ષ્મ નલિકાઓની સંખ્યા કેટલી થશે? 20 થાય. બરાબર છે. એટલે ઓકે. હવે તારા કેન્દ્રની અંદર કેવું હોય? તો તારા કેન્દ્રની અંદર આપણે વાત કરીએ તો ડિફરન્સ કેટલો છે એ ધ્યાન આપજો અહીંયા કે તારા કેન્દ્રની અંદર વચ્ચે મધ્યદંડ હોય એટલે વચ્ચે સૂક્ષ્મ નલિકાઓ હોય નહીં. પણ અહીંયા જે નલિકાઓ છે એ ત્રેખડમાં હોય એટલે 3-3માં હોય એટલે અહીંયા 9 તરી 27 ટ્યુબ્યુલિનની સૂક્ષ્મ નલિકાઓ હોય. કેટલી હોય? 27. એકમાં 3 એટલે આવી કેટલી છે? 9 છે. 9 ત્રેખડ છે એટલે કેટલા થાય? 9 તરી 27. તો તારા કેન્દ્રમાં 27 સૂક્ષ્મ નલિકા હોય, પક્ષમાં અને કશામાં 20 સૂક્ષ્મ નલિકા જોવા મળે છે. માટે ડી જવાબ આવશે. હવેનો પ્રશ્ન છે સોનેરી લીલ ખાલી જગ્યા છે. તો ડેસ્મિડ્સ છે એને સોનેરી લીલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. માટે અહીંયા બી જવાબ આવશે. તો અહીંયા આપણું જે છે બોટનીનો સેક્શન પૂરો થાય છે. સેક્શન બી ઝૂઓલોજીની આપણે વાત કરીએ તો અહીંયા પણ સેક્શન બીમાં ઝૂઓલોજીની અંદર સેક્શન એ અને સેક્શન બી આવશે. સેક્શન એમાં ફરીથી અહીંથી 1 થી 35 ક્વેશ્ચન અને પછી 36 થી 50 ક્વેશ્ચન બીમાં. તો જોઈએ આપણે સેક્શન એના 1 થી 35 પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે આ પ્રાણી દરિયાઈ છે પરંતુ અંડજનન મીઠા પાણીમાં કરે છે. અંડજનનનો મતલબ થાય છે જળચર પ્રાણીઓની જે ઈંડા મૂકવાની ક્રિયા છે એને આપણે કહીશું. બરાબર. તો આની અંદર જવાબ આવશે લેમ્પ્રી. બરાબર. લેમ્પ્રી અને હેગફિશ એ બંનેની અંદર આવું જોવા મળે છે જે ચુષ્મુખા વર્ગની અંદર આવે છે. લેમ્પ્રીનું બીજું જે નામ છે પેટ્રોમાઇઝોન એ પણ યાદ રાખવાનું છે. ઘણી વખત પેટ્રોમાઇઝોન શબ્દ પણ લખેલો હોય છે. પેટ્રોમાઇઝોન. બરાબર છે.
ઓકે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ કે સરીસૃપ વર્ગમાં આવતું આ પ્રાણી સરીસૃપ વર્ગના અન્ય પ્રાણીઓથી અલગ છે. તો અહીંયા આવશે મગર, જે હૃદય 4 ખંડીય હૃદય ધરાવે છે. બરાબર. બાકીના બધાની અંદર 2 કર્ણક અને 1 અર્ધ વિભાજિત ક્ષેપક જોવા મળે છે, માટે સી જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે કે અરીય સમમિતિ ધરાવતા સમુદાયો કયા કયા થશે? તો કોષ્ઠાંતરી અને શૂળત્વચી સમુદાયો છે જે અરીય સમમિતિ ધરાવે છે. બરાબર, માટે જવાબ સી આવે. અહીં શૂળત્વચી અથવા શૂળચર્બી માટે આપણે એક બીજી બાબત યાદ રાખવાની છે. અહીંયા પુખ્ત પ્રાણીઓ જે છે એ અરીય સમમિતિ ધરાવે છે, પણ એનું જે ડિંબ છે એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. બરાબર, એટલે અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું છે. શૂળત્વચીની અંદર ડિંબ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે, જ્યારે પુખ્ત એ અરીય સમમિતિ ધરાવતું જોવા મળે છે. બરાબર. પછીનો આપણો ક્વેશ્ચન છે, નીચે આપેલ પૈકી કાસ્થિ મત્સ્યની સંખ્યા જણાવો. તો આની અંદર પૈકી કાસ્થિ મત્સ્યો કઈ કઈ છે એ જોઈએ. તો પહેલું મૃગલ છે, એ અસ્થિ મત્સ્ય છે. સમુદ્ર ઘોડો અસ્થિ મત્સ્ય છે. એન્જલ માછલી પણ અસ્થિ મત્સ્ય છે. રોહુ અસ્થિ મત્સ્યમાં આવશે. ઉડતી માછલી, બરાબર, આજે ઉડતી માછલી છે, ફ્લાઇંગ ફિશ જેને કહેવાય છે, એક્ઝોસિટસ, એ પણ અસ્થિ મત્સ્યમાં આવે છે. બરાબર. તો કાસ્થિ મત્સ્યમાં શું આવશે? તો રે ફિશ છે, ટોર્પીડો, ટ્રાયગોન, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને ડોગ ફિશ. તો અહીંયા 1 2 3 4 અને 5, આ 5 જે છે કાસ્થિ મત્સ્યો છે. અહીંયા ટોર્પીડો અને ટ્રાયગોન, એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ટોર્પીડો જે છે એની અંદર વીજ અંગો જોવા મળે છે, વીજ અંગો. અને ટ્રાયગોનની અંદર ઝેરી ડંખ જોવા મળે છે, ઝેરી ડંખ જોવા મળે. બરાબર છે. આ પણ એમસીક્યુમાં પૂછાય એવું છે. 55મો ક્વેશ્ચન લઈએ આપણે કે ખાલી જગ્યા કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ અણુને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે. તો કયું જોડાણ આ કામ કરશે? તો અહીંયા આવશે અવકાશી જોડાણ અથવા ગેપ જંક્શન જે છે એ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડે છે. આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ અણુઓને પણ ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે. 56મો પ્રશ્ન છે, માત્ર નરવંદામાં જોવા મળે છે. તો નરવંદાની અંદર જોવા મળતી રચના એટલે કે પૃચ્છકંટિકા. બરાબર, માટે બી જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે દેડકામાં કેટલા જોડ મસ્તિષ્ક ચેતાઓ જોવા મળે છે? તો 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ દેડકામાં જોવા મળે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, નીચે આપેલ પૈકી દ્વિતીયક ચયાપચયકોની સંખ્યા કેટલી થાય? હવે દ્વિતીયક ચયાપચયકો જે છે જેનું કાર્ય અજ્ઞાત છે, પણ જે આર્થિક રીતે મહત્વતા ધરાવે છે. પ્રાથમિક ચયાપચયકો એટલે કે સરળ ઘટકો, સૌથી સરળમાં સરળ જે ઘટકો છે એને આપણે પ્રાથમિક ચયાપચયકો કહીશું. તો હવે તમે જો ગ્લાયસિન જે છે એ પ્રાથમિક ચયાપચયકમાં આવશે. મોર્ફિન, રિસિન, લેસિથિન, આ લેસિથિન પણ પ્રાથમિક ચયાપચયની અંદર આવે. બરાબર. ગ્લાયસિન પણ પ્રાથમિક ચયાપચયમાં આવશે. પછી રબર દ્વિતીયક ચયાપચયક થશે. ગુંદર દ્વિતીયક ચયાપચયક. કુર્કુમિન દ્વિતીયક ચયાપચયક થાય. શર્કરા આ પ્રાથમિક ચયાપચયક થાય. એન્થોસાયનિન, યુરિડિન એ ન્યુક્લિયોસાઇડ થશે જે પ્રાથમિક ચયાપચય આવે. પછી ગ્લિસરોલ એ પણ પ્રાથમિક ચયાપચયકમાં આવશે. તો અહીંયા આટલી રચનાઓ જે છે પ્રાથમિક ચયાપચયકો સાથે સંકળાયેલી છે. ગ્લાયસિન જે સૌથી સરળમાં સરળ એમિનો એસિડ છે, લેસિથિન, શર્કરા, યુરિડિન અને ગ્લિસરોલ. બરાબર. તો એના સિવાયના દ્વિતીયક ચયાપચયકો થશે 1 2 3 4 5 6 અને 7. બરાબર, માટે જવાબ આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલ કાર્બન સાથે કેટલા કાર્બન પરમાણુ હોય? તો 20 કાર્બન પરમાણુઓ એરેકિડોનિક એસિડમાં આવે છે. પામિટિક એસિડની અંદર કેટલા આવશે? 18 આવે છે કાર્બન સાથે. ઓકે. આપેલ વિધાન પૈકી સત્ય વિધાન પસંદ કરવાનું છે. તો પહેલું વિધાન છે, સ્થિર અવસ્થા એ સંતુલિત અવસ્થા છે. તો સંતુલિત ના આવે, અસંતુલિત આવે.
જીવંત અવસ્થા એક સંતુલિત સ્થાયી અવસ્થા છે. તો સંતુલિત નહીં, જીવંત અવસ્થા ઓલવેઝ અસંતુલિત સ્થાયી અવસ્થા હોય. જીવંત અવસ્થા અને ચયાપચય એકબીજાના વિરોધી છે. ના, એકબીજાના વિરોધી નથી. ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકે નહીં. તો આ વિધાન સાચું છે. ચયાપચયની ક્રિયા હંમેશા ચાલુ જ રહે તો જ એક અસંતુલન સ્થિતિ આપણા શરીરની અંદર જોવા મળે. બરાબર. માટે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે ને, જેનાથી કાર્ય કરી શકાય. પણ ક્યારે? ચયાપચય હંમેશા થતું હોય ત્યારે. એટલે કે ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે. ડી જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ. સ્થિત કોષ્ઠ કયા પ્રાણીઓમાં જોવા મળે? પહેલા તો પ્રશ્ન થાય સ્થિત કોષ્ઠ છે શું? તો સ્થિત કોષ્ઠ એક સમતોલન અંગ છે અને જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. બરાબર. તો હવે આપણે પકડવાનું શું? સંધિપાદ સમુદાય જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો વંદો, મધમાખી, તીડ અને મચ્છર. માટે ડી જવાબ આવશે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે કે વિટામિન B12ના શોષણ માટે આવશ્યક કારકનો સ્ત્રાવ કરતા કોષો કયા થાય? તો B12ના શોષણ માટે આવશ્યક કારકોમાં આવશે ઓક્ઝેન્ટિક કોષો, અથવા તો એને પેરાઇટલ કોષો પણ કહેવાય. આ બંને નામ યાદ રાખવાના છે. પેરાઇટલ કોષો. બરાબર. અને જે HCl નો પણ જે છે સ્ત્રાવ કરે છે. બરાબર. બીજા આપણે જોઈએ તો પેક્ટિક કોષો. હવે આપણો જવાબ તો આ છે. બીજા બધા છે એ વિકલ્પો પણ આપણે જોઈએ જરા. તો અહીંયા જે પેક્ટિક કોષો છે એને આપણે મુખ્ય કોષો પણ કહીશું. પેક્ટિક કોષો અથવા મુખ્ય કોષો જે નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. બરાબર. શું કરશે? નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. બરાબર છે. તો પેપ્ટિક કોષો અને મુખ્ય કોષો બંને એક જ છે. ગોબલેટ કોષો, અહીંયા થોડું નામમાં ભૂલ થઈ ગઈ છે. ગોબલેટ કોષો આવે છે. ગોબલેટ કોષો જે શ્લેષ્મના સ્ત્રાવ સાથે સંકળાયેલા છે. ઓકે. 63મો ક્વેશ્ચન લઈએ કે પ્રોટીનનું કુલ કેલરી મૂલ્ય શું થશે? તો પ્રોટીનનું જે કુલ કેલરી મૂલ્ય છે એ 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ એટલું થાય. પણ જો એનું દેહધાર્મિક મૂલ્યની વાત કરીએ ને તો એ 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ થશે. 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ એ એનું પ્રોટીનનું દેહધાર્મિક મૂલ્ય થાય. ઓકે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે અસંગત વિધાન પસંદ કરવાનું છે. 97% O2 એટલે કે ઓક્સિજન રુધિરમાંના રક્તકણો દ્વારા વહન પામે છે. તો આ વિધાન સાચું છે. આશરે 60% CO2 રક્તકણો દ્વારા વહન પામે. પણ અહીંયા એવું નહીં આવે. 60% CO2 રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામતું હોય છે. માટે જે આ વિધાન છે એ આપણું ખોટું વિધાન થશે. માટે આપણો જવાબ જે છે બી આવે છે. 70% CO2 બાયકાર્બન સ્વરૂપે વહન પામે છે. આ સાચું છે. અને હિમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 O2ના અણુનું વહન કરે છે. બરાબર. તો આ પણ સાચું થશે. પછીનો ક્વેશ્ચન છે હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિન જે વગેરેનો સ્ત્રાવ કરતા કયા પ્રકારના શ્વેતકણ દ્વારા થશે? તો અહીંયા બેઝોફિલ્સ નામના જે શ્વેતકણ છે એના દ્વારા હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિનનો સ્ત્રાવ થાય છે. અને આ બેઝોફિલ્સનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. 0.5 થી 1% જેટલું પ્રમાણ એ ધરાવે છે. બરાબર. તો આ ઉપરાંત બેઝોફિલ્સ સોજાની પ્રતિક્રિયા સાથે સંકળાયેલા છે. બેઝોફિલ્સ બીજા કોની સાથે સંકળાયેલા છે? સોજાની પ્રતિક્રિયા સાથે સંકળાયેલા છે. બરાબર. તો આ પણ આપણે યાદ રાખીશું. માટે અહીંયા જવાબ આવશે બી. પછી જે વારંવાર ઉથલો મારતો દીર્ઘકાલીન રોગ કયો? તો આ થશે એમ્ફીસેમા. બરાબર છે. એમ્ફીસેમા. તો અહીંયા એમ્ફીસેમામાં શું થાય? તો વાયુ કોષ્ઠોની દિવાલને નુકસાન થાય છે અને શ્વસન સપાટીમાં જેથી ઘટાડો થાય છે. અને ધૂમ્રપાન તેના માટેનું મુખ્ય કારણ પૈકી એક હોય છે. બરાબર. પછીનો પ્રશ્ન છે પ્રથમ હૃદયનો અવાજ જેને આપણે લબ કહીએ છીએ એ કયા વાલ્વોના બંધ થવા સાથે સંકળાયેલો છે? તો જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય ત્યારે લબ અવાજ આવે છે.
અને બીજો જે અવાજ છે એ ડબ કહેવાય, બરાબર, જે અર્ધચંદ્રાકાર વાલ્વોના બંધ થવા સાથે સંકળાયેલો છે. તો આ રીતે લબ ડબ એવો અવાજ આપણને સંભળાય છે. લબ અવાજ ક્યારે સંભળાશે? ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય ત્યારે લબ અવાજ આવે છે. અર્ધચંદ્રાકાર વાલ્વો બંધ થાય ત્યારે ડબ અવાજ આવે છે. પછીનો ક્વેશ્ચન છે, હૃદય ધબકવાનું બંધ કરે તેને આપણે શું કહીશું? તો હૃદય જ્યારે ધબકવાનું બંધ કરે ત્યારે એને કહેવાય હૃદયનો અટકાવ. તો અહીંયા હાર્ટ એરેસ્ટ શબ્દ છે ઇંગ્લિશમાં, હાર્ટ એરેસ્ટ. હવે હૃદયનું નિષ્ફળ જવું એટલે શું? તો આ સમજી લઈએ. હૃદયની એવી સ્થિતિ કે તે શરીરની જરૂરિયાત મુજબનું રુધિર અસરકારક રીતે પહોંચાડી શકતું ન હોય, બરાબર. જુદા જુદા અંગો સુધી અસરકારક રીતે રુધિર ન પહોંચતું હોય તો એને આપણે કહીશું હૃદયનું નિષ્ફળ જવું, હાર્ટ ફેલ્યોર કહેવાય ઇંગ્લિશમાં. અને ત્રીજો શબ્દ છે હૃદયનો હુમલો. હવે જો હૃદયનો હુમલો એટલે હાર્ટ અટેક, આમાં શું ફરક છે? હાર્ટ અટેક એટલે શું? તો અહીંયા હૃદયના સ્નાયુ એકાએક રુધિરના અપૂરતા પુરવઠા દ્વારા નુકસાન પામે છે, એને કહીશું આપણે હાર્ટ એટેક, બરાબર. તો આ ત્રણેય શબ્દો તમને થોડોક ભેદ ખબર હોવી જોઈએ, કેમ કે MCQ અહીંથી નીકળી શકે છે. તંદુરસ્ત વ્યક્તિમાં GFR કેટલો હોય છે? ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, એટલે કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર, એ થશે 125 ml પ્રતિ મિનિટ, અને એને જો દિવસમાં ફેરવીએ તો 180 લિટર પ્રતિ દિવસ થાય. માટે જવાબ આવશે A અને B બંને, બરાબર. પછીનો પ્રશ્ન છે, ખોટું વિધાન પસંદ કરવાનું છે કે પુખ્ત મનુષ્ય પ્રતિ દિવસ સરેરાશ 1 થી 1.5 લિટર મૂત્ર ઉત્સર્જિત કરે છે. સાચી વાત છે. મૂત્ર થોડુંક એસિડિક છે કે જેની pH 6.0 છે, તો આ પણ સાચું છે. મૂત્ર દ્વારા સરેરાશ 25 થી 30 ગ્રામ યુરિયા પ્રતિદિન ઉત્પન્ન થાય, આ પણ સાચું છે. મૂત્રમાં ગ્લુકોઝ અને કીટોનની હાજરી ડાયાબિટીસ ઇન્સિપિડસ સૂચવે છે. તો અહીં ધ્યાન આપજો, ઇન્સિપિડસ નહીં આવે, ડાયાબિટીસ શું આવશે? મેલિટસ આવે. માટે જવાબ આવશે D, જે ખોટું વિધાન છે, બરાબર. ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે એ ADH ની ઉણપના કારણે સર્જાય છે, ધ્યાન આપજો. ADH એન્ટી ડાયુરેટિક હોર્મોનની ઉણપના કારણે ડાયાબિટીસ ઇન્સિપિડસ સર્જાય છે, જ્યારે ઇન્સ્યુલિનની ઉણપના કારણે ડાયાબિટીસ મેલિટસ સર્જાતો હોય છે. આટલો ફરક છે ઇન્સિપિડિસ અને મેલિટસ બંનેમાં. પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ ખોરાકનું પાચન તંત્રમાં વહન અને જનનકોષોનું જનનમાર્ગ દ્વારા જે વહન થાય છે એમાં કયા સ્નાયુઓ સહાય કરે છે? તો અહીંયા કોષ્ઠાંતર સ્નાયુઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે એની અંદર, માટે બી જવાબ આવશે. ઓકે. પછીનો આપણો ક્વેશ્ચન છે, સ્નાયુતંતુ ખંડમાં એ બીમમાંના જાડા તંતુકો આ બીમની મધ્યમાં પાતળા તંતુમય પટલ વડે જોડાય છે. એ પટલને શું કહેવાય? તો એમ રેખા તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? એમ રેખા તરીકે ઓળખાય છે, માટે એ જવાબ આવશે. પછી છે લિમ્બિક તંત્ર કોની સાથે મળી અને જાતીય વર્તણૂક, લાગણીની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ અને પ્રેરણાનું નિયમન કરે છે? તો આ લિમ્બિક તંત્ર હાઇપોથેલેમસ સાથે મળે છે અને જાતીય વર્તણૂક, લાગણીની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ અને પ્રેરણાનું નિયમન કરતું હોય છે, માટે અહીંયા C જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે એવું સ્થાન જણાવો કે જ્યાં ફક્ત ઘનિષ્ઠ રીતે જોડાયેલા શંકુ કોષો અને જ્યાં દ્રષ્ટિની તીવ્રતા વધુ સારી હોય, તો એને કહીશું ગર્ત અથવા તો ફોવિયા, બરાબર છે. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે ફોવિયા અથવા ગર્ત, એવું થાય. હાઇપર કેલ્સિયમિક અંતઃસ્ત્રાવ, એટલે કે રુધિરમાં કેલ્શિયમનું વધારતો અંતઃસ્ત્રાવ, તો PTH, પેરાથોર્મોન. તો પેરાથાઇરોઇડ હોર્મોન અથવા પેરાથોર્મોન પણ કહેવાય, જે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, માટે હાઇપર કેલ્શિયમિક અંતઃસ્ત્રાવ તરીકે એને ઓળખાય છે. અને કેલ્શિયમની સમસ્થિતિ જાળવવાની એ મુખ્ય ભૂમિકા ભજવે છે એમ કહી શકાય, બરાબર. તો PTH થશે. હવે બીજા જે છે એની વાત કરીએ. TCT છે. TCT નો મતલબ થાય થાઇરોકેલ્સિટોનિન.
કેલ્સિટોનિન. અને આ થાઇરોકેલ્સિટોનિન જે છે એક પ્રકારનું પ્રોટીન અંતઃસ્ત્રાવ છે અને જે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવવામાં એક મહત્વનો ભાગ ભજવતો હોય છે. T4 શું છે? T4 એટલે કે ટેટ્રા આયોડોથાયરોનિન કહેવાય જેને, અથવા થાઇરોક્સિન T4. બરાબર, જે મુખ્ય આપણે થાઇરોક્સિનની વાત કરીએ છીએ એ કયો થશે? ટેટ્રા આયોડોથાયરોનિન. અને T3 એટલે ટ્રાય આયોડોથાયરોનિન. બરાબર, તો આપણે જે થાઇરોઇડ ગ્રંથિની અંદર પુટિકીય કોષો હોય છે એ બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હોય, T3 અને T4. T4 એટલે મુખ્ય અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન. બરાબર છે. તો અહીંયા આપણે આ બીજા વિકલ્પો વિશે પણ થોડીક વાત કરી. હવે પછી છે એડિસન્સ રોગના લક્ષણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એડિસન્સ રોગની અંદર શું થાય? તો એડિસન્સ રોગની અંદર અતિશય નબળાઈ અને થાક લાગે છે. બરાબર, પહેલાં તો આ રોગ થાય શેના કારણે છે એને જરા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે એડ્રિનલ બાહ્યક દ્વારા જે અંતઃસ્ત્રાવો છે એનું ઓછું ઉત્પાદન કાર્બોદિતોના ચયાપચયમાં ફેરફાર પ્રેરે, અને એ કાર્બોદિતોના ચયાપચયમાં ફેરફાર થાય એટલે અતિશય નબળાઈ અને થાક લાગે છે. અને જે એડિસન્સ જે રોગ છે એના તરફ દોરી જાય છે. માટે અહીંયા એ જવાબ આવે છે. બરાબર, બાકીના જે આપણે મુદ્દાઓ આપ્યા છે, આંખોના ડોળા બહાર આવવા, વજનમાં ઘટાડો થવો, બરાબર, ચયાપચય દર વધે છે, આ બધા લક્ષણો ગ્રેવ્સ રોગના છે. બરાબર, ગ્રેવ્સ રોગ, ધ્યાન આપજો, આ ગ્રેવ્સ રોગ છે. ઓકે, તો ગ્રેવ્સ રોગના લક્ષણો થયા. માસિક ચક્રમાં અનિયમિતતા આવે, મૂત્રપિંડની પાણી સંગ્રહ કરવાની જે ક્ષમતા છે ઘટાડો થાય. એટલે અહીંયા મુખ્ય એડિસન્સ રોગના લક્ષણોમાં આ આવશે અને ગ્રેવ્સ રોગના લક્ષણોમાં આ આવશે. એક બીજું લક્ષણ છે ગ્રેવ્સ રોગનું કે જેની અંદર તમારે યાદ રાખવાનું ચયાપચય દરમાં વધારો. ઓકે, બરાબર છે. પછીનો આપણો ક્વેશ્ચન લઈએ હવે. ગર્ભકોષ્ઠ કોથળીમાં કઈ રચના ગર્ભ તરીકે વિભેદિત થાય છે? હવે જે ગર્ભકોષ્ઠ કોથળી છે ને એમાં સૌથી બહાર શું હોય? પોષક કોષો હોય, અને પછી એક કોષોનો સમૂહ આવેલો હોય છે આ રીતે, જેને અંતઃકોષ સમૂહ તરીકે ઓળખાય છે. અને આ અંતઃકોષ સમૂહ છે ને એ ગર્ભ તરીકે વિભેદિત થશે. બરાબર, નર સહાયક ગ્રંથિઓની સંખ્યા કેટલી થાય? તો નર સહાયક ગ્રંથિઓમાં કઈ કઈ આવે છે? તો એક જોડ શુક્રાશય હોય. બરાબર, અહીંયા આપણે જોઈએ તો કઈ કઈ આવે છે? તો એક જોડ શુક્રાશય હોય, પછી એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ હોય, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, અને એક જ પ્રોસ્ટેટ હોય છે. હવે અહીં કુલ સંખ્યા કીધી હોય છે, કેટલા પ્રકારની હોય તો 3, પણ કુલ સંખ્યા કીધું હોય તો 2 અને 2 4 અને આ 1, એટલે કુલ સંખ્યા કેટલી થશે? 5 થાય. બરાબર, માટે જવાબ આવે સી. પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભીય અંડપિંડમાંથી જે છે અહીંયા લાખો શબ્દ વપરાવો, લાખો જનનમાતૃ કોષો નિર્માણ પામે છે. જન્મ બાદ આ કોષો વિભાજન પામવાનું શરૂ કર્યા બાદ કઈ અવસ્થામાં સ્થાયી રહે છે? તો આ જે કોષો છે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1માં સ્થાયી રહેતા હોય છે. બરાબર, માટે બી જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય અને ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવનાર આયુડિસ કયું થશે? તો આ જે છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડિસનું કામ છે. હવે આમાંથી તમારે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડિસ કયો થશે? તો LNG-20. બરાબર, અને પ્રોજેસ્ટાસર્ટ બીજો છે પ્રોજેસ્ટાસર્ટ. તો આ બે વિકલ્પો જો આપેલા હોય તો આપણો જવાબ આવે છે. બરાબર, તો LNG-20 અને પ્રોજેસ્ટાસર્ટ એ બંને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડિસ છે અને જે ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય અને ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે. બરાબર, પછીનો ક્વેશ્ચન છે કે સહેલીના સંદર્ભમાં અસંગત વિકલ્પ અહીંયા પસંદ કરવાનો છે. એટલે કે અઠવાડિયે એકવાર લેવાય છે, વન્સ ઇન એ વીક, આ સાચું છે. તે સ્ટેરોઇડલ બનાવટ છે, પણ ના, આ જે બનાવટ છે ને એ બિન સ્ટેરોઇડલ છે. બરાબર, માટે જવાબ આવશે બી. આડઅસર ઓછી છે અને ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય ધરાવે છે. ઓકે,
પછીનો પ્રશ્ન છે, નિપજોના અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે ખાલી જગ્યા તરીકે ઉલ્લેખવામાં આવે છે. તો આવી સામૂહિક રીતે આવી પ્રક્રિયાઓને અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર. પછી છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ એ કઈ વનસ્પતિઓ માટે રોગકારક છે? તો અહીંયા આવશે કેટલી દ્વિદળી વનસ્પતિઓ માટે એ રોગકારક હોય છે, માટે બી જવાબ આવશે અહીંયા. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ 84માં, સક્રિય ADA-cDNA નો લસિકા કોષોમાં પ્રવેશ એ કયા વાહકની મદદથી કરવામાં આવે છે? તો રિટ્રોવાયરસનો અહીંયા ઉપયોગ થશે વાહક તરીકે. બરાબર. જો વનસ્પતિ હોય તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ આવશે. બરાબર, વાહક તરીકે. અને પ્રાણીઓમાં સામાન્ય રીતે રિટ્રોવાયરસનો ઉપયોગ થતો હોય છે. તો સક્રિય ADA-cDNA નો લસિકા કોષોમાં પ્રવેશ એ રિટ્રોવાયરસનો વાહક તરીકે ઉપયોગ કરીને કરવામાં આવતો હોય છે. પછીનો પ્રશ્ન નંબર 85 લઈએ. ચલાયમાન જનનિક તત્વો એટલે શું? તો ચલાયમાન જનનિક તત્વો કે જેને આપણે પરિવર્તકો તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. ચલાયમાન જનનિક તત્વો જેને પરિવર્તકો પણ કહેવાય છે. બરાબર. માટે અહીંયા બી જવાબ આવશે. ઓકે. આ જે છે એ mRNA ભાષાંતરણને આજે છે તમને RNAi વાળા પ્રશ્નમાં મળશે. RNAi. બરાબર. ચેપ્ટર નંબર 12 ની અંદર RNA અંતક્ષેપ પણ કહેવાય, એની અંદર આપણને આનો જવાબ મળે છે. તો અહીંયા 85 ક્વેશ્ચન્સ પૂરા થાય છે. હવે ઝૂઓલોજીનો સેક્શન બી, જેમાં 86 થી અને 100 ક્વેશ્ચન આવશે. ફરીથી કહી દઉં કે અહીં 15માંથી કોઈ પણ 10 જ કરવાના છે. આ વારંવાર એટલે કહેવું પડે છે કે તમે ભૂલી ન જાઓ. બરાબર. તો મિત્રો લાઈક કરતા રહેજો, તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરતા રહેજો, જેથી એમને પણ લાભ મળી શકે. અને જો ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પણ ક્લિક કરી દેજો. ઓકે. હવે જોઈએ સેક્શન બી. 86 નંબરનો ક્વેશ્ચન છે કે નીચે આપેલ પૈકી માર્સુપિયલ સસ્તનોની સંખ્યા કેટલી થશે? તો માર્સુપિયલ સસ્તનો કેટલા છે એ જોઈએ. તો ઉડતી ફેલેન્જર જે આપ્યું છે એ જરાયુજ સસ્તન છે. લેમુર પણ જરાયુજ સસ્તન જ છે. બરાબર. બાકીના આપણે જોઈએ નુમ્બટ, ટાસ્માનિયન વરુ, વોમ્બેટ, બોબકેટ, બંડીકૂટ, કોઆલા અને ટપકાવાળું જે કસકસ છે. અહીંયા એક ભૂલ થાય છે કે ઉડતી ફેલેન્જર જે છે ને એ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સમાં જ આવશે, પણ ઉડતી ખિસકોલી હોય તો એ જરાયુજ સસ્તનમાં આવે. બરાબર. લેમુર જે છે એ જરાયુજ સસ્તનની અંદર આવશે. બાકીના બધા નુમ્બટ, ટાસ્માનિયન વરુ, વોમ્બેટ, બોબકેટ, બંડીકૂટ, કોઆલા, ટપકાવાળું કસકસ આ બધા જ માર્સુપિયલ સસ્તનો છે. તો આમની સંખ્યા આપણે જોઈએ તો કેટલી થશે અહીંયા? તો 1 2 3 4 5 6 7 અને 8. તો ટોટલ કેટલા થશે? 8. માટે જવાબ આવશે ડી. ઓકે. પછીનો ક્વેશ્ચન છે કે મિલરે તેના પ્રયોગમાં બંધ ફ્લાસ્કમાં CH4H2NH3 અને પાણીની વરાળને કેટલા અંશ સેલ્સિયસ તાપમાને મિશ્ર કરી ઇલેક્ટ્રોડ ગોઠવી અને વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી હતી? તો 800 અંશ સેલ્સિયસ તાપમાને આ કામ થયેલું છે. બરાબર. 88મો પ્રશ્ન છે ઉદ્વિકાસ ક્રમના સંદર્ભમાં યોગ્ય જોડ પસંદ કરવાની છે. તો અહીંયા તમે જોશો તો જે આપણને ચાર્ટ આપેલો છે ઉદ્વિકાસની ક્રિયાવિધિમાં, જે ચાર્ટ આપ્યો છે, ઉદ્વિકાસમાં સંક્ષિપ્ત અહેવાલની અંદર આપણને પેજ નંબર બુકની અંદર આપ્યો છે 139, અને આના ઉપર આપણને જે ચાર્ટ આપ્યો છે એના આધારે આ પ્રશ્ન બનાવેલો છે. બરાબર. તો આની અંદર આપણને યોગ્ય જોડ પસંદ કરવાની છે. તો અહીંયા સિનેપ્સીડ, જેમાંથી પેલિકોસોરસ બને છે, જેમાંથી થેરાપ્સીડ બને છે, અને સસ્તનનું નિર્માણ થાય છે. આ યોગ્ય વિકલ્પ છે. અહીંયા લખ્યું છે સોરોપ્સીડ, પછી ડાયનોસોર ને પછી થિકોડોન્ટ. તો એવું ના આવે, થિકોડોન્ટ પહેલા આવે છે, માટે આ ખોટું છે. લુપ્ત સરીસૃપ, પછી પેલિકોસોરસ, થેરાપ્સીડ અને પક્ષી ના આવે, પણ શું આવે? સસ્તન આવે છે. એ જ પ્રમાણે લુપ્ત સરીસૃપ
પછી સોરોપ્સિડ અને થિકોડોન્ટ અને સસ્તન. તો અહીંયા સસ્તનની જગ્યાએ પક્ષી આવે, બરાબર. તો અહીંયા માટે અહીંયા જવાબ આવશે ઈ. પછી જે અવગણનાના કારણે ન મરવું, આ વિધાન કયા રોગ સાથે સંકળાયેલું છે? તો આ વિધાન એઇડ્સ સાથે સંકળાયેલું છે, એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર. અને આનો મતલબ થાય છે ઉપાર્જિત જે પ્રતિકારકતા છે એમાં ખામી સર્જાય, અને સિન્ડ્રોમ એટલે સમૂહ થાય છે, લક્ષણોનો સમૂહ સર્જાય છે, બરાબર, એમ કહી શકાય. તો અહીંયા સી આવશે. પછી છે ખાલી જગ્યા રોગોથી જરણાંગો પ્રભાવિત થાય છે અને જેથી ઘણી મોટી વિકૃતિઓ પણ સર્જાઈ શકે. તો આમાં આવશે હાથી પગું અથવા તો એલિફન્ટાસિસ પણ કહેવાય, બરાબર. આ જે રોગ છે એને ફિલારિયાસિસ પણ કહેવાય છે. ફિલારિયલ કૃમિ અથવા હાથી ફુગાના કૃમિના કારણે થાય છે, જેને વુકેરેરિયા બોનક્રોપ્ટી અને વુકેરેરિયા મલાઈ, આવા 2 પ્રકારના જે ફિલારિયલ કૃમિ છે એ પણ યાદ રાખવાનું છે. આ શું કરે છે? પશ્ચોપાંગની જે લસિકા વાહિની છે એની અંદર ધીરે ધીરે દીર્ઘકાલીન સોજો સર્જે છે અને એને આપણે હાથી પગું કહીએ છીએ. આના કારણે ઘણી વખત જનનાંગો પણ પ્રભાવિત થાય છે અને ઘણી મોટી વિકૃતિઓ પણ સર્જાઈ શકે છે, બરાબર. પછી સામાન્ય કોષોમાં ખાલી જગ્યા હોય. તો સામાન્ય જે કોષો હશે એની અંદર પ્રોટો ઓન્કોજીન્સ હોય છે, બરાબર. પ્રોટો ઓન્કોજીન્સ અથવા તો કોષીય ઓન્કોજીન્સ પણ કહેવાય ને, કોષીય ઓન્કોજીન્સ પણ કહી શકાય, બરાબર છે. પછી જે HIV-નો ચેપ લાગવો અને એઇડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે સામાન્ય રીતે કેટલો અંતરાલ હોય? તો સામાન્ય રીતે 5 થી 10 વર્ષનો અંતરાલ હોઈ શકે છે, બરાબર. માટે બી જવાબ આવશે. પછી છે સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોની વાત કરવાની છે. તો ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા આવશે? તો HCG, HPL અને રિલેક્સિન, બરાબર છે. પણ આમાંથી આ HCG અને HPL જ જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. આ રિલેક્સિન તો અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર. રિલેક્સિનનો જે સ્ત્રાવ છે એ અંડપિંડ દ્વારા થાય છે, માટે અહીં જરાયુમાંથી પૂછ્યું છે, તો HCG HPL જ આવશે. પછી છે શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધવાનું કામ. તો અહીંયા આવશે જે છે કોપર આયોડિસ, બરાબર. તો કોપરમાં શું આવે? CuT આવે, Cu7 આવે અને મલ્ટીલોડ 375 આવે, બરાબર છે. માટે બી જવાબ આવશે. નીચે પૈકી કઈ સહાયક પ્રજનન પદ્ધતિમાં ફલન સજીવ શરીરની અંદર થાય? હવે આ બધા વિશે જોઈએ ને તો IUT નું શું થશે? ઇન્ટ્રા યુટ્રાઇન ટ્રાન્સફર, એટલે આને કહેવાય અંતઃ ગર્ભાશય સ્થાનાંતર, બરાબર. તો અહીંયા કેવું થશે? ફલન બહાર કરાયા પછી ગર્ભાશયની અંદર 8 થી વધુ ગર્ભકોષ્ઠી કોષોવાળા ગર્ભને દાખલ કરીશું, એને કહેવાય IUT. હવે ZIFT સમજીએ. જાયગોટ, ઝેડનો મતલબ થશે જાયગોટ, IF નો મતલબ થાય ઇન્ટ્રાફેલોપિયન. ફેલોપિયન એટલે શું થાય? અંડવાહિની થાય. ટ્રાન્સફર એટલે કે જાયગોટ એટલે ફલિતાંડ, એનો મતલબ કે ફલિતાંડને જ શેમાં ટ્રાન્સફર કરવાનું છે? અંતઃ અંડવાહિનીમાં સ્થાનાંતર કરાવવાનું છે. તો એનો મતલબ કે અહીં પણ ફલન ક્યાં થશે? સજીવ શરીરની બહાર જ થાય, બરાબર. ET એટલે એમ્બ્રિયો ટ્રાન્સફર, નામ ઉપરથી જ ખબર પડે. એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે એમ્બ્રિયો પહેલાં બનાવવાનું, એટલે ભ્રૂણ બનાવ્યા પછી એનું ટ્રાન્સફર કરવાનું, એટલે ભ્રૂણ ક્યાં બનશે? સજીવ શરીરની બહાર. તો આપણો જવાબ હવે ખ્યાલ આવી ગયો હશે. શું આવશે? GIFT. GIFT એટલે શું? ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ એટલે શું? તો જન્યુઓ. એવી સ્ત્રીઓ કે જે અંડકોષ ઉત્પન્ન કરી શકતી ન હોય એમના શરીરમાં અંડકોષને જે છે ક્યાં દાખલ કરવાનો? અંડવાહિનીમાં, અંતઃ અંડવાહિનીમાં દાખલ કરવાનો. ખાલી અંડકોષ દાખલ કરવાનો, બાકીની બધી જ પ્રોસેસ થતી હોય. માત્ર અંડકોષ ઉત્પન્ન ન થતો હોય પણ બાકીની બધી ક્રિયાઓ, ફલન, ગર્ભસ્થાપન માટે સ્ત્રી નોર્મલ હોય,
તો એ સ્થિતિમાં આ જીઆઈએફટીનો ઉપયોગ થાય છે, જ્યાં અંડકોષને અંડવાહિનીમાં દાખલ કરાય છે, પછી ફલન જે છે એ સજીવ શરીરની અંદર જ થશે, બરાબર. માટે જીઆઈએફટીની અંદર ફલન સજીવ શરીરની અંદર થાય અને આ ત્રણેયમાં ફલન સજીવ શરીરની બહાર થશે, બરાબર. એટલે ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. પછી જોઈએ આપણે એલએબીના સંદર્ભમાં અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એલએબી એટલે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો અહીંયા શું થશે? તે દૂધમાં વૃદ્ધિ પામે છે, આ સાચું છે. અમ્લો સર્જે છે એટલે કે એસિડ સર્જે છે, સાચું છે. દૂધમાં રહેલ પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરે. આ વિધાન તમે ધ્યાનથી વાંચો એટલે ખ્યાલ આવે. સંપૂર્ણ ના આવે પણ શું આવે? અપૂર્ણ પાચન આવશે, બરાબર. માટે સી જવાબ આવશે. અને આ જે છે વિટામિન B12ની માત્રા વધારે છે, આ સાચું છે. ઓકે. સંભવિત એડ્સ દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે ખાલી જગ્યા ઉપયોગ થાય છે. તો એના માટે સામાન્ય રીતે પીસીઆરનો ઉપયોગ થતો જોવા મળે છે. સંભવિત દર્દીઓની અંદર એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે પૂછ્યું છે. આ છે એ આણ્વિક નિદાનવાળી થિયરીની અંદર આવે, ચેપ્ટર 12માં, જ્યાં સીધું વાક્ય છે પીસીઆરનો ઉપયોગ ત્યાં થાય છે. એટલે ઘણા મિત્રોએ કદાચ એલિઝા લખ્યું પણ હોય, બરાબર. પણ આજકાલ સામાન્ય રીતે કોનો ઉપયોગ થાય? પીસીઆરનો ઉપયોગ થતો હોય છે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે નુપુરક સમુદાયના ઉભયલિંગી પ્રાણીઓ માટે કયો વિકલ્પ સાચો છે? તો ઉભયલિંગી એટલે કે નર પ્રજનનાંગ અને માદા પ્રજનનાંગ બંને એક જ પ્રાણીમાં જોવા મળતા હોય. તો એવું છે જળો અને અળસિયું, આ બંને ઉભયલિંગી પ્રાણીઓ છે, જ્યારે રેતી કીડો જે છે એ એકલિંગી છે. રેતી કીડો એકલિંગી છે, બરાબર. પછી છે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક. પ્રોટીયોલાઇટિક એટલે કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકોને આપણે પ્રોટીયોલાઇટિક કહીશું. આ કાર્બોક્સી પેપ્ટિડેઝ સાથે કયું એક સહકારક જોડાયેલો હોય છે? તો અહીંયા ઝીંક અથવા તો ઝેડન જોડાય ત્યારે જ એ જે છે સક્રિય હોય છે, બરાબર. હવે અહીંયા પછીનો ક્વેશ્ચન છે કે હેન્ડલેના પાસની આરોહી ભુજા પાણી માટે ખાલી જગ્યા, જ્યારે અવરોહી ભુજા પાણી માટે ખાલી જગ્યા છે. તો આપણે જ્યારે આવી રીતે મૂત્રપિંડની આંતરિક રચના દોરીએ છીએ ત્યારે આ રીતની આપણે આકૃતિ વિશે જાણીએ છીએ, બરાબર. આ મૂત્રપિંડ નલિકા અથવા ઉત્સર્ગ એકમની આકૃતિ છે. હવે આ જે હેન્ડલેનો પાસ છે એનો અવરોહી ભાગ થાય અને આ ભાગ થશે આરોહી, બરાબર છે. તો જે આરોહી ભાગ છે એ પાણી માટે અપ્રવેશશીલ હોય છે અને અવરોહી ભુજા, અવરોહી એટલે આ જે ભુજા છે, બરાબર, આપણે અલગ કલરથી બતાવીએ. આ જે ભુજા છે અવરોહી થશે, જે પ્રવેશશીલ હોય, અને આ જે આરોહી છે એ પાણી માટે અપ્રવેશશીલ હોય. તો આપણને પહેલાં આરોહી શબ્દ લખ્યું છે, આરિયા ભુજા જે પાણી માટે અપ્રવેશશીલ છે, અવરોહી ભુજા જે પાણી માટે પ્રવેશશીલ છે, માટે ડી જવાબ આવે. આ એક બીજો ક્વેશ્ચન 100 નંબરનો ક્વેશ્ચન એક એક્સ્ટ્રા એડ થઈ ગયેલો છે, જોઈ લઈએ આપણે. નીચે પૈકી આ તમારા માટેનો હોમવર્ક થશે. ચલો, આ તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં મને આપવાનો રહેશે આ ક્વેશ્ચન્સનો, કે નીચે પૈકી પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સમૂહ પસંદ કરવાનો છે. એ વિકલ્પ આપ્યો છે ઇન્સ્યુલિન, કોર્ટિઝોલ, થાઇરોઇડ અંતઃસ્ત્રાવ. બી વિકલ્પ આપ્યો ગ્લુકેગોન, ઇસ્ટ્રાડાયોલ, LH-FSH. સી વિકલ્પ આપ્યો MSH, વેસોપ્રેસિન, GH, પ્રોલેક્ટિન. ડી છે એપિનેફ્રિન, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. તો આ જે ક્વેશ્ચન છે એનો જવાબ તમારે આપવાનો રહેશે. સોરી, અહીંયા આ ક્વેશ્ચન તમારા બુકની અંદર, મતલબ કે પેલામાં આપી ટેસ્ટની અંદર છે, એક પેલો બીજો ક્વેશ્ચન નીકળી ગયો છે. MSH, વેસોપ્રેસિન, GH અને પ્રોલેક્ટિન આ બધા જ જે પિટ્યુટરી અંતઃસ્ત્રાવો છે, અગ્ર પિટ્યુટરી અંતઃસ્ત્રાવો છે, ને બધા જ જે છે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે, એટલે કે પ્રોટીનના બનેલા છે એમ કહી શકાય. માટે અહીંયા સી જવાબ આવશે. ઓકે, તો આ સાથે આપણું આજનું પેપર નંબર 3 અહીં પૂરું થાય છે, બરાબર. તમે આવી રીતે જ તૈયારી કરી અને હવે પછીના ટેસ્ટો પણ આપજો. ઓલ ધ બેસ્ટ બધાને. ફરીથી મળીશું. આવજો મિત્રો.